વાહ આ જાહેરનામું બહાર પડી ગયું હ અને આપણે તો સરપંચ બનવાની ગણતરી છે એક એ ના હોય તો હું થોડી તૈયારીઓ કરું. મારા બાપ દાદા વખતથી એક સપનું હતું, મારા બાપાનું એક સપનું હતું કે સરપંચ બનવું, પણ મારા બાપાએ 5-6 વખત સરપંચમાં ઊભા રહ્યા પણ સરપંચ બની શક્યા ના હોય તો આ જાહેરનામું પડી ગયું. અને મેં તો ખોનગી 6 મહિનાથી તૈયારીઓ તો કરેલી ચૂંટણી માટેની, પણ હવે જાહેરનામું પડ્યું એટલે થોડી વધારે તૈયારીઓ કરું. અને આ આખા ગામમાં મને કોઈ એવું લાગતું નહીં કોઈ સરપંચમાં કોઈ ઊભું રહ્યા સારું. અને હારા માણસો એવા હાથ ઉપર લઈ લઉં ને એટલે આપણું કામ સરળ થઈ જાય. અને અમે જો ગામમાં તો આપણે ઘણો સારો કામ કર્યો છે, કંઈ કોને પૈસે ટકે મદદ કરી છે, કોઈને વળી અડધી રાતની જરૂર પડે એને મદદ કરી છે, એટલે આપણો તો એક આ મોટો પ્લસ પોઈન્ટ તો છે જ. અને બાપાનું સપનું આપણે આજ પૂરું કરવું આ વખત. અને 6 મહિનાની ચૂંટણી બાકી છે, હવે તો ફૂલ તૈયારીઓ કરવી પછી. અત્યારે તો સારું કોઈ દેખાતું નહીં. તો વિચારું હું લાવ ખેતરમાં જાઉં અને ફરતો આવું, અને વળી કોઈ વળી મહેલાનો મોટો આગેવાન હોય તો વળી એને મળતો આવું અને એકાદ મમરો મૂકતો આવું. લાય હવે જવા દે શાંતિ. આ જાહેરનામું તો બહાર પડી ગયું હોત ચૂંટણીની તો 6 મહિના હજુ બહાર તો હ, પણ તૈયારીઓ તો કરવી પડશે. મારે આ વખત તો રાજકારણનો ચીડો હજો છે મોએ, અને સરપંચ થવાનો વિચાર છે. આજકાલ કરતાં 15 વર્ષ થઈ ગયો. 15 વર્ષ પહેલો હું સરપંચ હતો, અને કે ગામનો કોમે હારો કર્યો, બીજી પર્સનલ થોડી મદદો કરેલી છે. એટલે વખોણ તો બધા કરે કે પહેલાં જ ભાઈ હારા, અને ક્ષેત્રોમાં એ બધા વાતો કરે કે સારું ઈવડા જેવો સરપંચ હતું આજ સુધીમાં આપણા ગામમાં આવ્યો નહીં. તે હવે તોય મારે તૈયારીઓ કરી અને બને ત્યાં સુધી લગી એકબીજાને ભેગા થઈને એ કરી વાતોચીતો કરું ચૂંટણી બાબતની. અને ના તરના હોય તો હું ક્ષેત્રમાં ઓટો મારું અને જે ભેગો થાય ને કીધા દઉં, જે ભેગો થાય ને કહું કે મારે ઊભું રહેવાનું કે મને વોટ આપજો અને થોડો ટેકો કરજો, મદદ કરજો. અને તમારે લાગતા વળગતા હોય યુવાને કહેજો કે બહુમતીથી હું આવી જાઉં, કોઈ હોમો ઊભો રહેતો એ. હા શિવરાત્રી હમણાં જઈ મારા ભોળિયાને એ હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી, હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી, હર હર મહાદેવ. ઓ દીનાભાઈ, ઓ કોણિયા ભાઈ આવો કરો હો. હા ભાઈ વડિયારી ઉતારીને ગોઠવું હું આ પેલું થોડું તમારા મારા જેને લીધા હાલવાર ટૂંકું થાય કે થોડું. ના એ તો વાત સાચી છે. વડિયારી થોડી સારી છે. ઓહો આગળ થોડી સારી હતો, વડિયારી આગળ સારી. બીજું બોલો કોણિયા ભાઈ? બસ બીજું કોઈ નહીં. ચમ ભૂલા પડ્યા આ આમથી નેહર્યો તો તમારે ભાડ્યા એટલે તમારે જોડી આવ્યો. બરોબર. આ દીના ભાઈ આપણા ગામમાં પેલું ટોકું બન્યું ને, હા એ ગામમાં કોઈ ટોકું બનાવી કે ખરું? ના હારું સરપંચની તો ના કોઈ બનાવી શકે. સરપંચની તાકાત નથી કે એની ગ્રાન્ટ લાવી શકે. ના એ ગ્રાન્ટ આપણે લાયા અને આખું ટોકું નવું બનાવરાયું. ના એ વાત સાચી છે. બોલો આપણું કોમ કેવું રહ્યું? કોમ તો તમારું જોરદાર છે. તારે બીજું હું કહું કોણિયા ભાઈ? હા બોલો ને. તમારો ગામમાં કોમ સારો હોય, બધું સારું છે. અરે હું તો યાર ગમે તે મોણો હોય અડધી રાતે આવ્યો હોય તો મેં કદી પાછો નહીં મોકલ્યો. ના યાર ગામમાં ગમે તે લગ્ન પ્રસંગ હોય હા ના હોય તો તમે બિચારા પાસ નિરાશ નહીં કરતા. ફૂલની પોખડીએ તમે હાલો. કોઈનો લગ્ન પ્રસંગ હોય તો હું કોઈનો પ્રસંગ બગાડવા ના દઉં. એ વાત સાચી. બીજું આ સુધી તમારે ઘરે કદી આવ્યો? ના. મારા પાસે લાખ રૂપિયા માંગવા પણ કદી આવ્યો ના આવું આપણને ખબર છે એ રીતની. સમય થશે એટલે ઓટોમેટિક આપડા પાસે આવશે. ના એ તો તમારે તો આ વરિયાળી વેચીને આગળ ભરી દેવાય કોણિયા ભાઈ. અને ભલે તમે કહો 6 મહિના, હું તો તમે 12 મહિને આવશો તો મને કોઈ વાંધો નહીં. તો બીજી સાચી વાત છે. હવે હું કહેતો હતો કોણિયા ભાઈ? હા બોલો ને. આ કોઈક જાહેરનામું પડ્યું
હા જાહેરનામું તો પડ્યું સમાચાર સાંભળ્યા આપણે. તો યાર ઉભા રહો સરપંચમાં. ના યાર સરપંચમાં ભૂલ્યા ઉભા રહેવું પડે. એટલે તમે આગળ પેલો સરપંચ હતો તમે ફાયરિંગ તમે કોમ કરાવતા હતા તો તમે સરપંચમાં કેવું કોમ કરો હતા? જો દીના ભાઈ એક મારો તો એ કેવું છે ખબર? હા આખું ગામ ભેગું થાય અને સર્વાનુમતે જો આપણને સરપંચ બનાવતા હોય તો વિચારીએ પાછા. એ વાત લાખ રૂપિયાની કરી તમે કે સર્વાનુમતિ થાય તો કોઈક ગામને ફાયદો થાય એ 100%. પણ મારું કેવું કદાચ સર્વાનુમતિ ના થાય ને તો તમે તો ફોર્મ ભરો સરપંચમાં. અમારો ટેકો મારું કુટુંબ જેવડું મોટું હોય બધા વોટ તમને લાવો. અરે ટેકો તો તમારા જેવા માણસો તો મળે તો ઘણું થઈ ગયું મારે. તો પછી તારે સર્વાનુમતિ તો બરોબર ના થાય તો 100% ફોર્મ ભરજો. ના એ તો પછીની વાત પછી, પણ જો સર્વાનુમતે થતું હોય તો ગામમાં જો 2-3 લાખ રૂપિયા ગ્રાન્ટ ના એમને મફત ના આવે અને આપણને ગ્રાન્ટો ઝડપી મળે. હા બરાબર. અને રહી હવે ચૂંટણી લડવાની તમે વાત કરો એ તો પછી ગામ કેવો નિર્ણય લે એના પછી વિચારીશું આપણે. ના ગોમ નિર્ણય તો જે લે પણ તમે જો સર્વરમાં તમને રાખી બરોબર, પણ કદાચ ચૂંટણી ઉભા રહેજો તમે મારો જાહેર ટેકો ગોમ વચ્ચે બોલો હું યાર. હા તો તમે ગોમ વચ્ચે આવું જાહેર બોલતા હોય ટેકો કરતા હોય તો પછી ફોર્મ ભરવાનું વિચારવું. પછી હું અત્યારે એ બોલું ગોમ વચ્ચે જ બોલો બીજું નહીં બોલું. તમારી આટલી પીઠ પર મને મજબૂત મળતું હોય તમારું હા તો પછી વિચારી રહું ફોર્મ ભરવાનું. હા તો પછી ઉભા રહેજો તમે તાર. હા આપણો ટેકો રે. હા લ્યો તો બીજું તમે તમારું ફોર્મ કરો. હાર હો બરાબર. અને પૈસાની તો ચિંતા ના કરતા હોય તો યાર. હા તો વાંધો નહીં. એ હાર હેડો. જોયું ચૂંટણી આવી એટલે કેવો કોણિયો ભાઈ આયા. કેવું કીધું કે દિલાભાઈ લાખ રૂપિયા 100 મહિને ની 12 મહિને આલજો, પણ જેને જે આવે આપણે તો સારું સારું બોલવાનું. અને ચા ગોટા નાસ્તા અને અત્યારે કોઈ કોમન એમનું સાધન માંગે તો હાલશે. કેવી ઘર અત્યારે ચૂંટણી અહીંયા બધા ઉઘરણિયા ઠંડા હમણાં કોઈ બોલે નહીં. મજા કરવી છે. પેલો આવે તોય ખાવાનું ના આવે તોય ખાવાનું આપણે તો. એટલે મોવો કોણીએ જીતો તોય બરોબર ને હારે તોય બરોબર. આપણા બાપનું શું જવાનું હતા આપણે ગોટા ખાવાના. તમે પણ આવજો ગોટા ખાવા ચૂંટણી થાય તમને કોઈ હું. એ હા ભાઈ બગાવ આવો કાવો. હું શું પેલા ભાઈ પેલા ભાઈ હા શું કરતા હતા રેન્ડો? આ ઈંડા થોડા ઉતારતો હતો તે. હા મારું થઈ જાય ને. ઓહો. અને પેલા પૈસાનું કોક થાય તો કરો કે પૈસાનો હવા ઈંડા ઉતારી ને પછી તમને ભરાવું એટલે આલુ. કશો વાંધો નહીં. તમારે તો પૈસા ઉતાવળ હ? ના એવું કશું નહીં. તું તાર ભાઈ આવું તારે આવજે કે કોઈ ઉતાવળ નહીં મારે તો. આલુ સોનથી. હા વાંધો નહીં. પણ કોકા ચૂંટણીની વાતો થાય હે ગામમાં. ઓહો હવે ચૂંટણી આવી વાતો તો થવા માંડી. પણ હું તો એવું કહું હા કે તૈયાર થઈ જાઓ કે તમે તે સર્વાનુમતે થતું હોય તો હું તો તૈયાર હું. હા ને પછી તો કેવું પડે પેલા. કોને કહેવાનું? ગોમ ભેગું થાય એ વખત કયો તમે. હા તે ગામમાં ભેગા થાય મીટિંગ થાય એટલે તમારે જેવા યાર ઉભા થઈને તમે કહો તો કોઈક વધારે. અમે તો કહી જ દઈશું કે ભાઈ પેલાજી સરવણી મતે લાવી જ દો. પણ આ તો વાત છે કદાચ ચૂંટણી લડવાની દઈ તો તમારું ઊભું થઈ જવાનું. હા તો પછી ફોર્મ ભરી લડી નાખીશું. બીજું બસ તમે લડી કાઢો. અમારે આખું કુટુંબ રહ્યું ને એ બધું તમારી બાજુ હો. તમે ચિંતા કરશો નહીં. એ તમે જવાબદારી લેશો તમારે? મારી જવાબદારી. બધું હું આખા કુટુંબ નું કોઈ કે ભાઈ આપડે પેલા ભાઈ બાજુ હાલવાનો વોટ એટલે આખું કુટુંબ તૈયાર. હા પણ તારા જેવો ટેકેદાર હોય તો કોઈક મની આવો ઉમરકો જાગે યાર. મને ખબર હે તમારે જેવો કોઈ ઉમેદવાર હોય ને તારા ગામ નું સારું થાય. આ જેવો તેવો નો કોમ નહીં સરપંચ બનવું. એ તો સજ ને ભાઈ કોમ તો હારો જ કરવો પડે કે યાર. તમે હો તે કેવું આગુ પાછું ગમે તો હાચવી લ્યો. બીજો ને હુરજુર કોમ છે કોઈ? અરે કોઈને આપણે જે સબસિડીઓ આવતી હોય સરકારી લાભ મળતા હોય કોઈ સંડાસમાં પેલું થતું હોય લાભ મળતો હોય એ બધા લાભો આપણે તો ખેંચી લાવીએ. અને એ અમારે 2 પોટ લાખ વેરવા હોય ને તો આ પેલા ભાઈ પાછા પડીએ ભાઈ. ના લગી રહે ને. હા એટલે જ ને કે બીજો ના તો હું કોમ ગામમાં. તો તમે તૈયાર હો ને? તૈયાર એકદમ તૈયાર. તો હું અમુક જગ્યાએ મમરા મુક્તો થઈ જાઉં. હા પણ બને ચોરી સર્વાનુમતે થાય ને ત્યાં સુધી સારું. જુઓ
અમને સરવાળું મતે થાય ને એ જ સારું હોય. એમાં પેલો સરકારી કોક સમરસ કે હા. 3 લાખનો લાભ મળે એ આપણે ગામમાં ફાયદો થાય. હા એ વાત સાચી. એ ગામમાં આવે કે ઓવો સરવાનું મત ત્યાં ચૂંટણી ના થઈ સરવાનું તે હું આવી ગયો હોય 3 લાખ સરકાર ના જે આવે એ આપણે ગામના હારા કોમોમાં વપરાય. હા કેમ બાર ઘેર લઈ જવાતા? એ ભાઈ નવો સ્કીમમાં મૂકીએ તો આગળ બધું હેડ. હા બધું થયા જાય. અને હું તો મોઢે રહેલો તે મને ક્યાં નહીં અનુભવ. હા એ બરોબર. 15 વર્ષ પહેલો હું આવી ગયેલો હું 5 વર્ષમાં આવ્યો હું સરપંચ. તમે જ બધા તમારું જ નામ દે હે. પણ આ તો ભાઈ નવ ચેક ઉમળ્યો હોય ને કોઈ કે મારે રહેવું હોય તો આપણે કહી દેવાનું. પછી સરવાળે ચૂંટણી થાય તો તમારે ચિંતા નહીં કરવાની, અમે બેહાઈએ. હા પણ 3 લાખ તો જોય કે પણ એ પછી દેખા જાય કે જે થવું હોય. હર હર તાજો હું જઉં. એ હા કોઈ કામકાજ હોય તરત યાદ કરજો. હું તરત દોડીને હાજર છું. 100% તમારા જેવા ટેકેદાર હોય તો પછી મારે ક્યાં ગભરાવાનું જ આવે છે. એ હારડો તા એ હા જોયું. આમ તો આ સરપંચની ચૂંટણી ના આવી તો એમ કહો કે ના 4 મેંડા ભરાવજે. પણ આ ચૂંટણી આવી એમાં ચેવી અરખાઈ આવી 25 તો 25 પણ બીજા 50,000 કે લાખ ખાવા મળશે. હા રેડો તાર જોઈએ આગળ. સારું આવું ચૂંટણીનું જાહેરનામું તો બહાર પડ્યું હોય બરોબર. તમારા 50 પણ કોઈક એવો દાવ ખેલવો સરપંચમાં જે ના આવવું એ આવે, પણ બે બાજુથી લાખ રૂપિયા આવે ને એવો દાવ રમવો હોય. આ ચો સુધી લોકોના દાઢ્યમાં આપણા હાથ ગાળવાના હતા. અશોકભાઈ હા આવો કણીએ ભાઈ આવો. આ હું બળબડ કરતા હતા. આ આવું ચૂંટણીનું જાહેરનામું બહાર ના પડ્યું હા એટલે એ વિશે વિચાર કરતો હતો કે હવે કોઈ વળી સરપંચમાં કોઈ હારો આવે તો આમ મજા આવે ગામમાં, કોઈક પ્રગતિ થાય. તો વાત તો મેં આપણે કે સરપંચનું જાહેરનામું બહાર પડી ગયું ચૂંટણીનું. બરોબર. એ તમારું કેવું શું થાય સરપંચમાં? મારું કેવું તો આમ તો કોણિયા ભાઈ જો તમારે જેવો સરપંચ આવી જાય ને તો ગામનું જોવું જ ના પડે. કારણ કે તમે મારી વ્યક્તિ નજરે તમે ખાસો કામ કર્યો હોય. હા એ તો આપણે કોમ તો કર્યા. કોઈ તમે સ્વાર્થ રાખ્યો નહીં. ના પોતાની ભલમનશાહીની પ્રતિમા રીતે તમે બધો કોમ કર્યો હોય. એટલે મારી દ્રષ્ટિએ તો સારો ને ઉમદા જો સરપંચ હોય ને તો એ અમારો કોણિયો ભાઈ જ હોય. જો આપણે તો જો સર્વાનું મતે સરપંચમાં મેળ આવે ને આપણે તો સર્વાનું મતે બધા જાહેર કરો તો વિચાર છે. સર્વાનું મતે હા ના સર્વાનું મતે અમારે તો વોટ ઘર બરોબર, પણ તોય ગામમાંથી એ બીજા પાછા આઘા પાછા કહીને એમ તો તમારા જ વોટ આપશે બધા. આમ તો અશોકભાઈ તમે કીધું એ પ્રમાણે સરપંચમાં તો હું ચાલું. હવે ગામમાં કોઈક બીજો હારો સરપંચમાં ઊભો થાય તો બીજો ચાલો જ ના. પહેલો તો એ જ સવાલ, બીજાની તો વાત જ ના થાય. કારણ કે કોમ ઘણો તમે કર્યો હોય. અત્યારે હારા ચાલુ સરપંચે હું દાદર માર્યો ગામમાં. એ તો કોઈ દાદર માર્યું નહીં. ઉપરથી તો એના ઘાટ હોય તો મનું મોર કરે. તમે તો ઘરના મને લાખ રૂપિયા બગાડ્યા. ઘણા બગાડ્યા. અને ગામમાં તમે જો કોના ઘેર બાકી બધાના ઘેર આપણે ટેકા કરેલા. ના એ તો દેખાય જ છે. આ તમારે કદી કહેવા આવ્યો? ના કદી કદી કે અશોકભાઈ આપણું પેલું હું કર્યું? ના કદી ઉઘરાણી કરી નહીં. અને આમ તો જો કોઈ હોમાં ચૂંટણી લડવા વાળો ઉભો થાય અને કદાચ સર્વાનું મતે આપણને ના બનાવે ને તમે કયો હો કે તમે ઉભા રહો, તમારે જો કોઈ મોણા નહીં તો કદાચ આપણે સરપંચમાં ફોર્મ ભરીએ તો ખેલી નાખવાનું. ચૂંટણીમાં ફોર્મ ભરી દેવાનું. તમે જ આવશો એવો મારો આત્મવિશ્વાસ છે. આત્મવિશ્વાસ તો વાત સાચી તમારી, પણ તમે આત્મવિશ્વાસ આપીને પછી તમે નહીં કહેતા કે આપણા 50માંથી પછી 50માં તમને ના મળ્યા તો? ના મારા 50માંથી તો એકે નહીં આલે એની મારી ગેરંટી. આ તો એમ પાકું આમ ખખડીને બોલશો ને તો વળી આપણે પણ પછી થોડું સમજજો. 50 વોટ મારા ફાઇનલ. અશોકભાઈ તમે મારા માટે આટલું કરતા હોય તો હું તમારા માટે ના સમજો એવું બને ખરું? ના એ તો મને વિશ્વાસ છે તમારા. આ સુધી એ ગામમાં કોઈનું ઉભું રાખ્યું કોમ? તમે વગર સ્વાર્થે આલો હતો. આ તો તમે સરપંચમાં આવવાના. હા તો પછી મારે શું ચિંતા જ રાખવી પડે. હા એટલે તમારી રીતે હું મારી રીતે તમને સમજીને જે છે છેલ્લે પછી કરી આલો બધું. ચિંતા કર્યા વગર કાઠા થઈ જાવ સરપંચમાં તમે જ આવશો. પણ આ તમે ગોમ વચ્ચે રહો ને એટલે સારું થોડું શું છે ડાઉટ જેવું લાગે અમને. ના એમાં કોઈ ડાઉટ રાખવાનો જ નહીં તમારે. આ તો કેવું કે બીજો સરપંચ ઉભો રહ્યો હોમો અને તમારે એ બાજુ ઘર નજીક ગયું કાંઠા, તમારે એ બાજુ નજીકમાં કરી તો તમે આખો દાડો એના એ બેસી રહો એટલે અમને થોડું એમ લાગે હા અશોકભાઈ હારું એવાના તેઓ બેહેલા છે ને પછી
ટોટિયા તો નહીં કાપે ને અમારા? ના ના નહીં, કદાચ અમારા લગતો કોઈ ઊભો રહેશે ને તો એ કદાચ મારે બેહવાન થાય, પણ એ તો તમારે સમજી જાવ કે અશોક તો આપણો જ છે. હા તાણ તમારી વાત સમજી લીધી. હવે તાર મારે થોડું કોમ જ હું આગળ જઉં. એટલે ચિંતા ના કરતા. હો હા હા એ પાછળના પાછળ પહેલા જ ભાઈ આવતા લાગે.